ફરી આપને સતનારાયણ ભગવાનના દેવના વ્રતની કથાનો એક બીજો ઇતિહાસ કહું છું, તમે સાંભળો. પૂર્વે ઉલ્કામુખ નામનો રાજા આ પૃથ્વીનું પાલન કરતો હતો. તે જીતેન્દ્રિયમ, સત્યવાદી અને દરેક દિવસે મંદિરમાં દર્શન લઈને બ્રાહ્મણોને ઘણો ધન દ્રવ્ય આપીને મનને સંતોષ પમાડતો હતો. તે ઉલ્કામુખ નામના રાજાની પત્ની નામે સાથે ઘણી સારા સ્વભાવની કમળકૂપ અને સુંદર સતી હતી. તે પોતાના સ્વામીની સાથે ભદ્રશિલા નામે નદીના તીરે સત્યદેવનો વ્રત કરતી હતી. એવામાં તે નદીના કાંઠે સાધુ નામનો એક વાણિયો ઘણો ધનમાં વેપાર અર્થે ઘણા મોટી જવાહીર વગેરે લઈને તે નીકળેલો. તેને નદીના કાંઠે પોતાનું વાહન લાવીને જ્યાં રાજા રાણી વ્રત કરતા હતા તેમની પાસે જઈને વિનતીપૂર્વક ઘણી નમ્રતાથી પ્રશ્ન કરવા લાગ્યા. સાધુ વાણિયો પૂછે છે, હે મહારાજ, આપ ઘણી એક ભક્તિથી એક ટીકેથી આ વખતે શું કરી રહ્યા છો એ મને કહેશો? એવો હું પણ ઈચ્છું છું. એવા પ્રકારે સાધુ નામનો વેપારીનું વચન સાંભળીને રાજા ઉલ્કામુખ કહે છે, હે સાધુ વેપારી, શ્રી મહાવિષ્ણુ સતદેવ કે જેના મહિમાનો કોઈ પાર ન આવે તેવા તેજસ્વી છે, તેમનો પુત્ર તથા ધન ધાન સંપત્તિ મને હેતુથી આ મારા સગાવાળા ઈષ્ટ મિત્રો સાથે વ્રત પૂજન કરું છું. એવો રાજાનો વચન સાંભળીને સાધુ વાણિયોએ ઘણા આદરથી કહ્યું, આ વ્રતની વિધિ મને વિચારથી કહું. હું નિશ્ચિત આપના કહા મુજબ આ વ્રત કરીશું, કેમ કે મારે પણ સંતાન નથી. જો આ વ્રત કરવાથી જો મારા ઘરે સંતાનની પ્રાપ્તિ થશે તો આ ચોક્કસ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરીશું, આ વ્રત કરીશું. આમ કહીને વેપારીએ વેપાર અર્થે દેશાંતર જવું છોડીને હરખથી પોતાના ઘરે ગયો અને વ્રતનો મહિમા પોતાની સ્ત્રીને કહીને નિશ્ચિત કર્યું કે જ્યારે આપણા ઘરે સંતાનનો જન્મ થશે ત્યારે આ ચોક્કસ સત્યનારાયણ ભગવાનનું પૂજન કરીશું, વ્રત કરીશું. એવો લીલાવતી નામની પોતાની સ્ત્રીને વાણિયાએ કહ્યા પછી એક દિવસે તેની સ્ત્રી પોતાના ધર્મ પ્રમાણે ચાલનારી પોતાના સ્વામી સાથે હરખાથી થઈ. સત્યદેવના પ્રસાદે ગર્ભવતી થઈ. તેને 10મે મહિને રજની દેવી એક કન્યાનો જન્મ થયો. પખવાડિયામાં જેમ ચંદ્રમા દિવસે દિવસે મોટો થતો જાય એવી પ્રકારે કન્યા દિવસે દિવસે મોટી થતી ગઈ. એનું નામ બ્રાહ્મણને બોલાવીને કલાવતી નામ પાડ્યું. તેનું નામ કલાવતી પાડ્યો. તે પછી સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતીએ પોતાના સ્વામીને મધુર વચનથી કહેવા લાગી, હે પ્રિય સ્વામી, આપે માનેલો આ સત્યદેવનો આ વ્રત કયા કારણથી નથી કરતા? એવો પોતાની સ્ત્રીનો મધુર વચન સાંભળીને સાધુ વાણિયો બોલ્યો, હે પ્રિય, એ વ્રત આપણી કલાવતી કન્યાના લગ્ન પ્રસંગે કરીશું. ત્યારે ધંધામાં તેજી છે, સમય નથી. આ કારણથી આપણે કલાવતી કન્યાના લગ્ન પ્રસંગે કરીશું. આ પ્રમાણે સાધુ વાણિયો પોતાની સ્ત્રીને સમજણ આપીને બીજા નગર વિશે વેપાર અર્થે ગયા. અહીંયા કલાવતી બાપના ઘરે દિવસે દિવસે મોટી થતી ગઈ. પછી લગ્ન કરવા યોગ થયેલી કન્યાને પોતાની બહેનપણીઓ સાથે પોતાના નગરમાં એક દિવસ ધાર્મશીલ સાધુ વાણિયાએ જોઈને મુનિમને કન્યા માટે વર શોધવા માટે મોકલ્યા અને કહો, જાઓ આપણી કલાવતી કન્યા માટે યોગ વર શોધી લાવો. એવી આજ્ઞા થવાની મુનિમ કાંચન નામના નગરમાં આવી પહોંચ્યા. જ્યાં તે એક સુંદર રૂપાળો વાણિયાના પુત્રને લઈને મુનિમ પોતાના નગરમાં પાછા આવ્યા. ત્યારે ગુણવાન અને સુંદર એવા વાણિયાના પુત્રને સાધુ વાણિયા જોઈને પોતાના બધા નાતીલાઓને સગાવાળા ઈષ્ટ મિત્રને બોલાવીને ઘણા હર્ષથી વિધિ વિધાનથી કન્યા કલાવતીના લગ્ને ગુણવાન વાણિયાના પુત્ર સાથે કર્યું. પરંતુ સાધુ વાણિયાએ કન્યાના લગ્ન પણ કર્મના અંતરાયે કરીને શ્રી સતદેવનો વ્રત કરવાનો ભૂલી ગયો. તેને લીધે સત્યનારાયણ દેવના ઉપર કોપાયમાન થયા. આ વાતને ઘણા દિવસ વીતી ગયા. પછી પોતાનું પ્રત્યક્ષ કરવામાં ચતુર્વાણિયો પોતાના જમાઈ સાથે લઈને વેપાર અર્થે પરદેશમાં ગયા. તે સિંધુ સમેત રત્ના સાતપુર નામના નગરમાં પોતાના જમાઈ સાથે ભારે વેપાર કરવા લાગ્યો. તે પછી ત્યાં ચંદ્રકેતુ નામના રાજાના શોભાયમાન શહેરમાં ગયા.
એવામાં શ્રી કરુણા સાગર સત્યનારાયણ પ્રમુખે પ્રભુએ સાધુ વાણ્યાને જૂઠો બોલનારો જાણીને તેના મોટા દુઃખ તથા બંધન ત્રિસ્કાર વગેરે ઘણા દુઃખ પ્રાપ્ત થવાનો શ્રાપ આપ્યો. એટલામાં જ્યાં સાધુ વાણ્યો પોતાના જમાઈ સાથે રહેતા હતા તે ગામના રાજાનો ખજાનો તોડીને ધન ચોરી લાવી ચોર સાધુ વાણ્યા રહેવાના ઘરમાં સંતાઈ રહ્યા હતા. પણ ચોરને પકડવાના રાજાના સિપાહીઓ તેની પાછળ દોડતા આવ્યા. એ જોઈને ચોર જ્યાં સસરો અને જમાઈ સૂતા હતા ત્યાં ધન નાખીને જાનો માનો ત્યાંથી નાસી ગયા. તે પછી સિપાહીઓ જે ઠેકાણે જમાઈ સાથે સાધુ વાણ્યો હતો ત્યાં રાજાનો ચોરેલો ધન પડેલો જોઈને સાધુ વાણ્યાને તથા તેના જમાઈને કેદ કરીને બાંધીને લઈ ગયા અને ઘણા આનંદથી દોડતા આવીને રાજાને કહ્યું, હે મહારાજ, અમે 2 ચોરને પકડીને લાવ્યા છે, તેમને જે હુકમ કરશો તે એવો સાંભળી રાજા ચોરને જોવાનો વિચાર કર્યા વગર એકદમ કેદ કરવાની શિક્ષા આપતા સિપાહીઓ તેમને સતત બાંધી મોટા કેદખાનામાં પૂરી દીધા. શ્રી સત્યદેવની માયાથી મોહિત થયેલા ચંદ્રકેતુ રાજાએ કોઈનું કંઈ સાંભળ્યું નહીં અને ચોરાઈ ગયેલું ધન તો લીધો, એની સાથે અવિચારા સાધુ વાણ્યાનો ધન પણ લૂંટી લીધો. બીજી તરફ સત્યદેવના શ્રાપથી તે સાધુ વાણ્યાની સ્ત્રી પણ ઘણી દુઃખી થઈ ગઈ. પોતાના ગામે પોતાના ઘરમાં મૂકેલું ધન પણ ચોરો લઈ ગયા અને સાધુ વાણ્યાની સ્ત્રી લીલાવતી ઘણી દુઃખથી ઘણી તરસથી તથા ભૂખથી ઘેર ઘેર ફરવા લાગી. તેની કન્યા કલાવતીએ પણ દરરોજ ઘેર ઘેર ભીખ માંગતી ખાતી હતી. એક દિવસ તે કન્યાને ઘણી ભૂખ લાગવાથી વ્યાકુળ થઈને એક બ્રાહ્મણના ઘરમાં ગઈ. ત્યાં શ્રી સતના ભગવાનનો વ્રત પૂજન થતો હતો. એને આ વ્રત જોયો. આ વ્રત તથા પૂજન જોતા જ તેને ઘણો આનંદ પામીને ત્યાં બેઠી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી. સત્યદેવની પ્રાર્થના કરી મારો દુઃખ મટે અને મારા બાપ તથા સ્વામી મને જલ્દી આવી મળે એવા આશીર્વાદ સત્યદેવ પાસે માંગીને બ્રાહ્મણને આપેલો પ્રસાદ ખાઈને રોજના કરતાં ઘણી મોડી રાત્રે પોતાના ઘરે ગઈ અને ઘરમાં આવતા જ માં તેની માં લીલાવતી કલાવતી નામની કન્યાને પૂછે છે, હે પુત્રી, હું આજે આટલી રાત સુધી થયા હતી, તારા મનમાં શું છે? કલાવતી કન્યા પોતાની માને ઉતાવળથી કહે છે, હે માં, હું એક બ્રાહ્મણના ઘરમાં મનમાં ધારેલો કામ પાર પડે એવો વ્રત તથા પૂજનની કથા થતી હતી. અત્યારે આ રાધેશ્યામભાઈના તમારા સમૂહમાં સત્યનારાયણ ભગવાનની કથા અને સ્થાનમાં થાય છે. આ કથા સાંભળવા બેઠી હતી, પૂજન કથા થતી ત્યાં બેઠી હતી. એવો કન્યાનું બોલું સાંભળીને સાધુ વાણ્યાની સ્ત્રી લીલાવતી સત્યદેવનું પૂજન કરવા સારું તત્પર થઈ અને આ મહાસતી વાણ્યાની સ્ત્રી પોતાના સગાવાલા ભાઈ ભાડુઓ સાથે સત્યદેવનો વ્રત કરવા બેઠી અને પોતાના સ્વામી અને પોતાના જમાઈ ઘરે જલ્દી આવે એ હેતુ તે મનમાં સંકલ્પ કરીને પૂજન કરવા લાગી. એ પૂજન કરતી વખતે સત્યદેવ પાસે હર ઘડીએ એવો વર માંગતી હતી, સત્યનારાયણ પ્રભુ, મારા સ્વામી તથા જમાઈને અપરાધને ક્ષમા કરવાની આપ જ યોગ છો. એવી રીતે લીલાવતી સાધુ વાણ્યાની સ્ત્રી પ્રાર્થના કરતી હતી. તેથી કરીને વ્રત તથા પૂજનથી ભગવાન સત્યનારાયણ ભગવાન સંતોષ પામ્યા અને માયારૂપી ભગવાન સત્યદેવ ચંદ્રકેતુ નામના રત્નપુર રાજા કે જેણે લીલાવતીના સ્વામીને તથા જમાઈને બંદીખાનામાં મૂક્યા હતા તેને સ્વપ્નમાં આવીને આજ્ઞા કરી, ગઈ રાજા, તો નિપરાધી 2 વાણ્યાને સવારે જ બંદીખાનાથી છોડી મૂક અને તેમનો જે સગળો ધન હરણ કેળ લીધો છે તે સગળો તેમને પાછું આપી તેનું આદર સત્કાર કરીને વિજય કર, નહીં તો તારો ધન દાન રાજપાટ પુત્ર સહિત તારા કુળનો નાશ કરીશું. એવો બ્રહ્મુહૂર્તમાં રાજાને સવારે 4:30 વાગ્યાની આસપાસ રાજાને જણાવ્યું. એ પ્રમાણે રાજા સ્વપ્નમાં જણાવીને ભગવાન સત્યનારાયણ ભગવાન અંતર ધ્યાન થયા. એ પછી રાજાએ પ્રાપ્તકાલે સભામાં સિંહાસન ઉપર બેસીને સભાની સ્વપ્નની વાત કરી. સિપાહીઓને આજ્ઞા કરી કે બંદીખાનામાં વાણ્યાના પુત્રોને રખે છે તેમને હમણાં જ છોડી લાવો. એવી રાજાની આજ્ઞા થતા સિપાહીઓ 1 જણાને બંદીખાનાથી રાજાની
સભામાં આવ્યા અને વિનય સાથે જણાવ્યો એ મહારાજ આ બંનેને મુક્ત કરીને આપની પાસે લાયા છે ત્યાં બે બંદીખાનાથી છૂટેલા વાણિયાના પુત્રો રાજાને ઘણી નમ્રતાથી નમસ્કાર કરતા હતા અને પોતાનો પૂર્વનો વ્યવહાર મનમાં લાવીને ભયભીત થઈને કંઈ પણ બોલ્યા વગર એકદમ ગરીબ વાણિયાના પુત્રો ચંદ્રકેતુએ ઘણા આદર ભાવથી કહ્યું આ બેવ જણાને પુત્રોને આજ સુધી કરણના અંતરાય કરીને મોટો દુઃખ થતા ભોગવું પડ્યું છે હવે પછી એમને કોઈ પણ ભય નથી એવી આજ્ઞા થતાં જ પગની બેવડો તોડી નકાવી હજામત કરાવી બસ અને ઘરેણા વગેરે પહેરાવી સંતોષ કર્યા અને બેવ જણાને પોતાની પાસે બેસાડી તેમના સાથે સારી વાતચીત કરી ઘણો સંતોષ પ્રમાણ્યો અને બેવનું પ્રથમ જેટલો ધન હરણ થયો હતો તેથી બમણો તેમને પાછો આપ્યો ચંદ્રકેતુ રાજા કહેવા લાગ્યા હે સજ્જનો હવે તમે તમારા પોતાના ઘરે જાઓ આ પ્રમાણે રાજાનો હુકમ થતા તરત સાધુવાનું વંદન કરીને બોલ્યો હવે હું આપના આશીર્વાદથી મારા ઘરે જાઉં ઈચ્છીશ સ્કંદ પુરાણે ભગવાન